નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાપુતારાથી। સાપુતારાનું વાતાવરણ મનમોહક બન્યું છે। ચોમાસાના માહોલ વચ્ચે હવે ગુજરાતનું હિલ સ્ટેશન સહેલાણીઓને આકર્ષી રહ્યું છે। ગિરિમથક સાપુતારાનો નજારો આહલાદક બન્યો છે। ચારે બાજુ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે, આથી વાહન ચાલકો અટવાયા હતા। ખાસ કે મનમોહક વાતાવરણની મજા લેવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રોડ રસ્તાના રિપેરિંગ માટે 107 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે। ચોમાસામાં ભારે વરસાદથી થતા નુકસાનીના રિપેરિંગ અને રીસર્ફેસિંગ માટે 149 નગરપાલિકાઓને કુલ 107 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। આ ગ્રાન્ટ નગરપાલિકાઓની કેટેગરી મુજબ 40 લાખથી લઈને 1 કરોડ સુધીની હશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળી શકે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં કોરોનાના કેસ 6000ને પાર, 6 વ્યક્તિઓના થયા છે મોત। દેશભરમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે। સક્રિય કેસો 6133 ઉપર પહોંચી ગયા છે। તે જ સમયે 24 કલાકમાં 6 દર્દીઓના મોત થયા છે। આમાંથી ફક્ત કેરળમાં 144 લોકો ચેપગ્રસ્ત જોવા મળ્યા છે। ગુજરાતમાં 105 લોકો અને પશ્ચિમ બંગાળમાં 71 લોકો એક જ દિવસમાં ચેપગ્રસ્ત થયા છે। ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતોએ લોકોને નિવારક પગલાં લેવાની સલાહ આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ટ્રમ્પ સરકારને કહ્યું કે યુએસએ તેનો 10% ટેરિફ દૂર કરે। અમેરિકાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં મળી રહ્યું છે। આ બેઠકમાં ભારતીય વાટાઘાટોએ યુએસ પક્ષ પાસે માંગ કરી છે કે માત્ર 10% બેઝલાઇન ટેરિફ દૂર કરવાની જ વાત નહીં, પરંતુ 9 જુલાઈથી લાગુ થનારા 100% વધારાની ડ્યુટી પણ લાગુ ન થાય। જો અમેરિકા આ ડ્યુટી દૂર નહીં કરે તો ભારતને અમેરિકન માલ પર કુલ 26% ટેરિફ ચાલુ રાખવાનો પણ અધિકાર રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ અઠવાડિયે 3 નવા આઈપીઓ ખુલવા માટે તૈયાર। એક સ્ક્રીરોમ લિમિટેડનો આઈપીઓ 9 જૂને ખુલશે, 11 જૂને બંધ થશે। આ આઈપીઓનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 96 થી લઈને 102 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે જૈનિક પાવર એન્ડ કેબલનો આઈપીઓ 10 જૂને ખુલશે અને 12 જૂને બંધ થશે। તેનો પ્રાઇસ બેન્ડ 100 થી લઈને 110 રૂપિયા રાખવામાં આવ્યો છે, જ્યારે મોનોલિન્થિસ ઇન્ડિયાનો આઈપીઓ 12 જૂને ખુલશે અને 16 જૂને બંધ થશે। પ્રાઇસ બેન્ડ 135 થી લઈને 143 રાખવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે। દેશમાં કોરોનાએ પગ ફેલાવ્યો છે, તેવામાં રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે। રાજકોટમાં કોરોનાના 9 કેસ સામે આવ્યા છે। આથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 95 કેસ નોંધાયા છે, જેમાંથી 44 દર્દીઓ સાજા થયા છે। હાલમાં 51 દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાની વિગતો સામે આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેડિટ સોસાયટીના નામે લોકો સાથે છેતરપિંડી। સમાચાર મળી રહ્યા છે કે ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકો સાથે 1.80 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે। ખાસ કે પ્રમુખ અને એજન્ટો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ થ્રોમાં બંને બાજુ સ્ટમ્પ ઉડી ગયા। 2025માં ક્રિકેટનો સૌથી આશ્ચર્યજનક રનઆઉટ જોવા મળ્યો, જેમાં વિકેટ કીપરે ફેંકેલા એક થ્રોમાં બંને બાજુના સ્ટમ્પ ઉડાવી નાખ્યા। આ થ્રોમાં નોન સ્ટ્રાઇક પર ઉભેલો બેટ્સમેન રનઆઉટ થયો હતો। મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં 7 જૂનના રોજ આ સીન જોવા મળ્યો હતો। પુનેરીના વિકેટકીપર સૂરજ સિંધે ફેંકેલા થ્રોમાં હર્ષ મોગાવીર ફ્રીજ બહાર હોવાથી આઉટ થઈ ગયો હતો। હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઉસફુલ 5એ 2 દિવસમાં 56 કરોડ રૂપિયા કમાયા છે। અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 5 રિલીઝ થયાના 2 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ ઉપર અત્યાર સુધીમાં 56 કરોડ રૂપિયાની કમાણી કરી છે। નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ફિલ્મે શનિવારે 32.38 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે પહેલા દિવસે એટલે કે શુક્રવારે તેણે 24.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો। આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમે ઇંગ્લેન્ડ પહોંચતાની સાથે જ શરૂ કરી છે ટ્રેનિંગ. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે રવિવારથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમના ખેલાડીઓએ લોર્ડ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. ટીમે 20 જૂનથી લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 ટેસ્ટ મેચની સિરીઝ પહેલાં લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરીને પ્રવાસની શરૂઆત કરી છે. સિરીઝની પહેલી મેચ 20 જૂને લીડ્સના હેડિંગ્સ ખાતે રમાવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. કુબેર ડિંડોરે દાવો કર્યો છે કે તેમણે જણાવ્યું છે કે 2200 આચાર્યોની ભરતી પૂરી થઈ ગઈ છે. આ સિવાય 2260 શિક્ષકો હાજર પણ થઈ ગયા છે. જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની કોર કમિટીની બેઠક. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કોર કમિટીની બેઠક થઈ હતી. આ બેઠક કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં થઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ, અધ્યક્ષ, MLA સહિત કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પેટા ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે જેવા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.